આ તરફ સરકારી શાળાના ભૂલકાઓને લઈ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે। મુખ્યમંત્રી અલ્પાહાર યોજનામાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા। સરકારી શાળામાં અપાતા નાસ્તાની વાનગીમાં ફેરફાર કરાયો છે। શાળામાં નાસ્તામાં 6 દિવસ અલગ અલગ વાનગી આપવામાં આવશે। સોમવારે મગ ચાટ, મંગળવારે વેજીટેબલ પૌવા આપવામાં આવશે, બુધવારે મિક્સ કઠોળ ચાટ, ગુરુવારે મિનિટ સુખડી, શુક્રવારે વેજીટેબલ ઉપમા, શનિવારે વેજીટેબલ પૌવા મળશે। 3 દિવસ કઠોળ ચાટ, 3 દિવસ સુખડી આપવામાં આવતી હતી। જોકે હવે સુખડીની વાનગીને વિરામ આપવામાં આવ્યો। સુખડીની યોજનામાં મર્યાદિત બજેટ અને ગુણવત્તાના પ્રશ્નો હતા। મિડ ડે મીલ સંગઠન દ્વારા સરકાર સમક્ષ આ બાબતે રજૂઆત કરાઈ હતી। વર્ષ 2024થી સરકારી શાળામાં પ્રાર્થના બાદ અલ્પાહાર યોજના શરૂ છે। આનંદ થશે કે બટાકા પૌવા, ઉપમા, મગ ચાટ જેવી વૈવિધ્યપૂર્ણ વાનગીઓ આ યોજનામાં મળી છે। ઉપરાંત એક બીજો પણ સરસ મજાનો નિર્ણય લીધો છે। એમાં અમારું છેલ્લા 5 વર્ષથી સરકાર સામે રજૂઆત હતી કે 2013-14માં સુખડીની યોજના હતી અલગથી, એમાં મહિનામાં 4 વખત સુખડી આપવાની હતી, પરંતુ ક્ષતિ એમાં એટલી મોટી હતી કે માત્ર સુખડીની જાહેરાત થઈ, અંદર કોઈ મટીરિયલ નહીં, માત્ર 1 કે 2 રૂપિયા જેવી ક્ષણી નાની રકમમાં, જેનાથી યોજનામાં વારંવાર ઇસ્યુ આવતા હતા, યોજના બદનામ થઈ રહી હતી અને સાથે સાથે આ યોજનાના 96,000 કર્મચારીઓ અંગે પણ શંકાની સોય સેવાતી હતી। ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી, શિક્ષણ મંત્રી શ્રી બંને સાથે અવારનવાર બેઠકો કરી અને એ સુખડીને વિરામ આપવામાં આવે અથવા તો એમાં કંઈક જુદું ફેરફાર કરવામાં આવે,